એ આવે જ છે તમે સાઈડમાં જતા રહેજો ખરીદ બસ લો હવે ભાઈ સાહેબ આ તો હલવાનો હરખી રીતના આખલો વાહ ચડી જતો હતો કેટલું વાયલું સુંદર સુંદર બધું લીલું લીલું કલર નું કેવું મસ્તીકાનું વર્તાય ને અને મૂળા હતા ને અને મૂળા હતા એમાં છે ચા બસ ખાલી આમ જો આ શેરા ને બાંધે કેવા દીધો હા કરીને બાંધી દીધો અહીંયા તો અમે આવ્યો There's no risk if you don't try at anything, so I'ma just keep by. હાલો મિત્રો ગુડ મોર્નિંગ આશા છે કે તમે મજામાં છો સ્વાગત છે તમારું એક મારા નો બ્લોક ની અંદર હાજરીને આપણે કોમીને મેકવા જવાનું છે આજે કોમીના ગામ અને આ તમને એક બીજી વાત કહું આપણે કાલનો ચેલેન્જ વિડીયો રહ્યો ને આપણે આવી ગયો છે અને તમે ના જોયું તો આપણે નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અહીંયા તમે જોઈ લેજો અને જો આપણે કોમિયા જવાની છે શું કરવાનું કહું તે આવવાનું એટલે જવાનું ને તાતા ગામ એના કહે કોમીને જવાનું હોય એટલે રે નહીં જેટલા દિવસ આના છે એટલે હવે મેકવા જવાની હે આવજો અને લગાસ આપણે કોમીનું બધું આપણે તૈયારી કરી નાખી છે આપણે છે પૂછતે અમે લુકડા હે અને અમે હુક્કા રોટલા એમને ભેંસે ને એટલે હુક્કા રોટલા હા એમને ઓલી ભેંસે ને એટલે હુક્કા રોટલા એમને ભેંસોલી બસ આપણે રહ્યો ને બાઇક તૈયાર કરી નાખ્યું ને હવે આપણે ડાયરેક્ટ જ કોમલ ને મેકવાનું કોમલના ગામ જવાનું છે આ બનો ને તાર મોની દાદીઓની એલા આમ તો શું લઈને આવી લઈ જાય એમ કહું કોમલી રમશે હા કહી લ્યો ને બાય બાય કહી દે બાય બાય કમી બાય 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 ચલો જવા દઈએ આપણે ફાઇનલી કહે છે આપણે રિયાના ખેતરે પહોંચી જઈએ આપણે કોમીના ઘરે નહીં ખેતરે પેલો આપણે બધું આવું કોમીનું આપણે ઓલા ટુબલાની હોય લઈને આવ્યા હતા પહા કિયા ચેમી નાખેલા છે એડા એવું હે આવતારો તમે આગી રહેજે આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા આ બધું લઈને અને ડાયરેક્ટ જ આપણે બધું ઉતારીને અને પાછું આપણે તરત વળતું વરવાનું હોય અહીં ભાઈ સાહેબ ખાલી આમ જુઓ જીરું કેવું મસ્તિકાનું વર્તાય છે ને આ જેવો એકદમ લીલો લીલો કલર આવે છે મમ્મી તું તો જઈ જા તો હરવેરો વાહ અને આપણે રહ્યા ને બનેવી રાઠું સોડે છૂટી ગયો અરે વાહ છૂટી તો ગયું હો ગાઈસ ખાલી આમ જો આ શેરાને બાંધે ચેવા દીધો હા કરીને બાંધી દીધો અહીંયા કોમે આવ્યો તો ઇલા શેરા શેરા અને ગાઈસ ચેવા શેરાને બાંધી દીધો આમ જો નામને વાયુ ચેવું આ બાજુ ખાલી એટલું વાયેલું સુંદર સુંદર બધું લીલું લીલું કલરનું કેવું મસ્તીકાનું વર્તાય ને કાન જે રીંગડા છે ને એવું બધું શું છે આપણે તો ખેતી કરતા નહીં એટલે ખબર નહીં આ ગાજર હે નહીં ગાજર ગાઈસ જોઈ લો રે ના રે ના ગાજર અને મૂળા હતા ને અને મૂળા હતા એમાં જ છે ચા એટલે ગાઈસ આપણે રિયાને બનાવીને તાહીને આટલું લઈને અને ડાયરેક્ટ હાલતા થઈ ગયા છે અને આમ જુઓ દિલીપજીના હાથમાં એક છાશનો ડબલો છે અને આપણા હાથમાં કોઈક એંગડા છે ને એવું બધું આલ્યું છે ચલો હવે ડાયરેક્ટ જ આપણે તો રણમાં જ જવાનું છે કોમીને હવે મેકી દીધી હવે આપણે રહ્યો ને આપણે બ્લોકની અંદર હવે કોમી નહીં આવે પાછી ફાઇનલી ગાઈસ આપણે છે ને કોમી ડાયરેક્ટ મૂકીને આપણે હવે હાલતા થઈ ગયા ઘર બાજુ અને ખાલી તમને એક વસ્તુ હતો ખાલી ભાઈ સાહેબ આ પ્રશ્ન જુઓ આમ જો ખાલી ગડાડા અને એક હાથે પાહો કેમેરો પકડવાનો અને એક હાથે પાહો બાયક હાંકવાનો એવા લોચા પડે છે ને જેવા ગડાડા છે ને ભાઈ સાહેબ આવા તો એ કરતાં આમ ફરીને આબુવાળું વ્યૂ થાય છે બોલો ચાલો તો ડાયરેક્ટ જવા જ દઈએ હવે હે એમ તો કહું અંકા હારો તોડે છે ને અંકા મને જોઈને સેમ કે હું ટેટ તરસ દે ભાઈ સાહેબ રહ્યો આખલો ચીવો બિયાતો તો ખબર હે શીખર બિયાતો તો શીખર હું બાઇક ચાલુ કરું ને એટલે મને ડાયરેક્ટ રસ્તે હોરો મને મારવા તોડતો હતો હવે બિયાતો ને આગળ સારો ડેલો આવી ગયેલો અને પાછળ હું હવે ના આમ જઈ કે અને મારો ટંકા મને મારવા આવતો હતો એ તો સારું કહું આપણે ઓલા કાકા ખોકા આવી ગયા ને આપણે બચી ગયા હવે રે ને માન આપણે બચી આવી હવે ડાયરેક્ટ ઘરે જવા દઈએ ચલો તાણે જો આપણે રસ્તે પહોંચી ગયા હવે ડાયરેક્ટ જ આપણે અહીંથી રહ્યું ને ડાયરેક્ટ ઘરે જવાનું હોય હવે તો આપણે એવી નેરી બેરી નહીં આવે ચોઈ વચ્ચે અને
અને કાશ તમને એક વસ્તુ કહું, જે આપણે માય ફર્સ્ટ બ્લોકની અંદર જે આપણે એન્ટ્રી પાડી હતી ને એ ચાકી નથી. હવે આપણે આર્ય રોડે હતી અને જોઈ લેજો આપણે જો ને આવું કંઈક હતું અહીંયા કણ ખબર ને આપણે આર્ય રોડે આપણે એથી એન્ટ્રી પાડેલી હતી. ચલો ગાઈસ હવે જવા દઈએ, બહુ રોકી જઈએ ને પપ્પાની કહેશે ચાંદનો ગયો હતો હજુ નહીં આવ્યો, ડાયરેક્ટ જ જવા દઈએ આપણે આર્ય રોડે. ગાઈસ આપણે એને એક જગ્યાએ વચ્ચે ઉભા રહ્યા અને આપણને શું જોવા મળ્યું ખબર હે? આપણને ઘોડખર જોવા મળ્યું. અમારી ભાષામાં તો આને કધાડો કે, પણ તમે ગમે કહેતા હોય. અમારી આને ભાષામાં રહ્યું ને કધાડો કે, તમે ગમે કહેતા. અમે અમુક નહીં કહેતા ઘોડખર ને અલગ અલગ જાત કહે ને, અમે તો આને કધાડો કહીએ. ચલો તો જવા દઈએ. કેટલી ઠેકાણ આપણે રોકાણા? એક ઠેકાણ આકલો આપણને મળ્યો હોય, એક ઠેકાણે ફાઇનલ ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. જરા હારું નહીં લાગતું તમે ગયા તા. અને વચ્ચે શું થયું ખબર? એક આખલો માં થઈ ગયો. હા જેવું હે તેમાં એવું થયું વચ્ચે વાત ન્યારે અને ઓલ બાજુ આખલો વાહે હું આખલા નામ જાવ. હવે આખલા સમકીને મારો વાહે આવે. ઓલા એક ભાઈ હતા ને તેમને ડેલો ખોલ્યો તો આખલો નીકળી ગયો. એટલે હવે ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. ભાઈ સાહેબ અત્યારે હું ઘરે આવતો રહ્યો ને એક આપણે ને દાદા મંદિરે એક ગાડી જતી હતી તો એ કે આપણે દાદાનો રસ્તો કયો હતો મેં એમને આમ બતાવ્યું. એ આપણા પાડોશીમાં ઝોંપડે જઈને ને અહીંયા પૂછીને જીયા અત્યારે તો જતા રહ્યા નહીં. હા હે આ ગાઈસ અને ખાલી આ બાજુ નજારો જુઓ, ખાલી જુઓ મસ્તી કરનો હે. મજા આવતી હશે નહીં? હા બલુંગમાં જોરદાર આમ જુઓ કેવો ને નજારો હોય બલુંગ ચેવા જાય. ગાઈસ અમારું પણ એક સપનું હોય કે આપણે કોઈક દિવસ બલુંગમાં બેસીએ, પણ જો તમારો સપોર્ટ મળે ને તો આપણે બલુંગમાં પણ બેસીશું. અને ખાલી આજનો નજારો તમે જુઓ તો બહુ એટલે બહુ સુંદર આજ નજારો છે. અને ગાઈસ આપણો બ્લોગ આ સુધી જતો ને આઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. જોવા માટે ખૂબ ખૂબ હવે થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. Living life every day.